નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી નું પાઠ પહેલો પર્વત તારા જે આપણું કાવ્ય છે એની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગુજરાતી ના પહેલા કાવ્યનું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો અને જે મિત્રોએ ઇન્સ્ટોલ કરેલી છે એ એપ્લિકેશનને અપડેટ કરી લે। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ એટલે કે કાવ્ય પહેલું પર્વત તારા। પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પહેલું, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો ડી સુરેશ દલાલ। બીજામાં આવશે સી પર્વતને અને ત્રીજામાં આવશે બી ઈશ્વર। ત્યાર પછી ખાલી જગ્યા આવે છે, કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં ક્યાંક, બીજામાં દિલ અને ત્રીજામાં કાંઠા। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી ત્રીજું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો પહેલું વિધાન ખરું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન ખરું, ચોથું વિધાન ખોટું। આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી વિભાગ અના શબ્દને વિભાગ બના અર્થ સાથે જોડો। એમાં પહેલું છે સર, એની સામે આવશે ચોથું, એટલે કે ઉત્તીર્ણ છે તો એની સામે ચોથું। આ રીતના જોડકા થશે। ત્યાર પછી પાંચમું છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે। બીજું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। ત્રીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। ત્યાર પછી ચોથું, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી। પાંચમું, ઈશ્વર આપણી સાથે કઈ સંતા કુકડી રમે છે? ઈશ્વર રાળ, ત્રાળ, લાડ તેમજ મોરના ટવકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે। છઠ્ઠું, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે। સાતમું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે। આઠમું, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે। ત્યાર પછી નવમું, હોળીને કોણ હંકારતું હશે? હોળીને ઈશ્વર હંકારતા હશે। ત્યાર પછી 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલું, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોના ઈશ્વરમાં દર્શન કરે છે? કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટવકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે। બીજું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે। ત્યાર પછી 7મું છે નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો। સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? ત્યાર પછી 8મું, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। તો દરિયો એની સામે આવશે 5, આકાશ એની સામે આવશે ગરમી, પછી દરિયો એની સામે આવશે 2, વિશાળ અને એની સામે આવશે ખારાશ, પછી સૂર્ય એની સામે આવશે આકાશ અને એની સામે આવશે વરસાદ।
પછી ગ મેઘધનુષ્ય, પેલું રંગ આવશે અને એની સામે આવશે ઈ વરસાદ. પછી ઘ સિંહ આવશે, એની સામે 3 ત્રાડ આવશે અને ઈ કેસવાળી આવશે. પછી નદી, એની સામે આવશે 4 નંબર કાંઠો, એની સામે આવશે આ પ્રવાહ. આ રીતના જોડકા જોડવાના અને આ રીતના તમારે વાક્ય બનાવવાનું છે. વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ. આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. બીજું, મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાળ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે. નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. ત્યાર પછી પેલું ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, એમાં આવશે બ. અને બીજું, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, એની સામે આવશે ક. ત્યાર પછી ત્રીજું, એમાં મારી હોળીને આ કોણ હંકારે, એમાં આવશે અ. ત્યાર પછી 10મું, નીચેની પંક્તિ સમજાવો. એમાં તું તરણા એટલે કે સામાન્યનો ઉદ્ધાર કરનારો, ઝરણાનું સંગીત પણ તું છે, બધા ફૂલોનો રંગ અને સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. ત્યાર પછી ખોટો વિકલ્પ ચેકીને વાક્ય સાચું બનાવો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે, વસાવેને કરે ચેકી નાખ્યું. બીજું, ગુજરાતમાં દિવસે ને દિવસે ઉદ્યોગનો વિકાસ થયો આવશે, પામ્યો અને ફેલાયો ચેકી નાખવાનું. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થતું ને પામ્યું ચેકી નાખવાનું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી થઈ અને શરૂઆત ચેકી નાખવાનું. ત્યાર પછી 12મું, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો આ રીતના શબ્દ છે. મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ત્યાર પછી 13મું, કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આમાં સા આવશે, બીજામાં આવશે સ્યા, ત્રીજામાં આવશે સી, ચોથામાં શિકારીનો શરણેયનો સી, પછી સરોવર, પછી શાબાશી, રિસેસ અને વિશેષ. ત્યાર પછી જોડણી સુધારવાની છે. 14મું, રડિયાત, ઈશ્વર, પતંગિયો ને મોરપીંછ. આ રીતના જવાબ થશે. ત્યાર પછી નીચેના 2 સમાનાર્થી શબ્દ, આંખ એટલે નેત્ર અને નયન, ઈશ્વર એટલે ભગવાન ને ઈશ, દરિયો એટલે સમુદ્ર જલ્દી, વૃક્ષ એટલે ઝાડ તરુ, નાદ એટલે અવાજ ધ્વનિ, ફૂલ એટલે પુષ્પ સુમન, પર્વત એટલે પહાડ ગિરી, આભ એટલે આકાશ નભ અને સૂર્ય એટલે રવિ ભાનુ. ત્યાર પછી 16મું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું પહોળું એટલે સાંકડું, બીજું લાડ એટલે ધિક્કાર, ત્રીજું સુગંધ એટલે દુર્ગંધ, ચોથું અંધારું એટલે અજવાળું. ત્યાર પછી 17મું, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. એમાં નાદ એટલે સોગાત, તમ્ર એટલે ભમરા, સુર એટલે દૂર અને વહે એટલે કહે. ત્યાર પછી 18મું, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું, સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું, ઈશ્વર સૌના તારણહાર છે. ત્યાર પછી 19મું, નીચેના શબ્દોના શબ્દકોશ પ્રમાણે ક્રમમાં ગોઠવો. તાળ, પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાત. ત્યાર પછી પ્રવૃત્તિ આવે છે. પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો. દૈનિક મુખપત્રના સામયિકમાંથી કુદરતી સૌંદર્ય અને ચિત્રો એકઠા કરી સંગ્રહપોથી બનાવો. આ રીતનું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એમાં જગ્યા આપી છે એટલે આપણે લખ્યું છે, આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ મુજબ ગોઠવો. દરિયો એટલે પાણી, હોળી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ, જે દરિયામાં લગતું છે. તો વૃક્ષમાં પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો, ફળો, વરસાદ, છાંયો, ઠંડક, પ્રાણવાયુ. પર્વતમાં વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુ. આકાશમાં આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદીમાં પાણી, માછલી, હોડી, છીપલા. ત્યાર પછી
પેલું, આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે? આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા ઊંઘમાં, રાત્રે, દિવસે તેમજ સાંજ સવાર સાંપડે છે. બીજું, દુનિયા કોણે બનાવી? દુનિયા દેવે બનાવી છે. ત્રીજું, કવિ કોને રક્ષણહાર કરે છે? કવિ પરમાત્માને રક્ષણહાર કરે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીના પહેલા કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને ખાસ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો.